સવારમાં ઉઠીને આ ચાય પીતા હોય તો તમે તમારા ફેટને, તમારી ચરબીને ઓછી નથી કરતા, પણ એને રોકી રાખો છો. આ ચાય પીશો તો તમારું ફેટ બર્નિંગ મશીન કે તમારી બોડી ઈ તમારી ચરબી વધારે કરશે. 24% સુધી લેવલ હાઈ જાય છે, અપ જાય છે અને સ્પાઇક થાય છે. ડાયાબિટીસ વાળા માટે તો બહુ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આમાં કાંઈ પણ એવી વસ્તુ નથી નાખેલી કે ના તમારું ગ્લુકોઝ લેવલ કે તમારું ડાયાબિટીસ ઉપર થાય, નથી તો શુગર નાખેલી, નથી કાંઈ મીઠું નાખેલું, પણ ઓવરઓલ તમારા બ્લડ શુગર લેવલને, તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. ચાયથી તો આપણે ખાલી કલાક કે 2 કલાક આપણેનો નશો થાય છે. આ ચાથી તમે 4 થી 5 કલાક સુધી એનર્જેટિક અને તમને ચાનો નશો રહેશે, કારણ કે આ ચા એક નેચરલ ચા છે જેનાથી તમને ભૂખ પણ નહીં લાગે અને ઓછી ક્રેવિંગ્સ થશે. આ પીવાથી તમારા સોજા કે તમારા ડાયાબિટીસ કે તમને ફેસ ફૂલી જવું, ઇન્ફ્લેમેશન કાંઈ પણ કંટ્રોલમાં નહીં આવે. ચા પીવાથી તમારા સોજા, તમારું બ્લડ શુગર સ્ટેબલાઇઝ થવા માંડશે, પ્લસ તમને કંઈ દુખાવો હશે એમાં ફરક પડશે, તમારી ભૂખમાં ફરક પડશે. ખાલી મીઠાશ અને દૂધ એ જ વસ્તુનો ભાગ છે, બીજું આમાં એનર્જી જેવી કાંઈ પણ વસ્તુ નથી. આ ચા પીઓ છો ત્યારે તમને આ ચામાં મળે છે નેચરલ વિટામિન અને મિનરલ્સ, જે તમારી બોડીમાં કાંઈ નુકસાન નથી કરતું, અને તમને કદાચ ભૂખ પણ લાગી હોય અને તમે ના પણ ખાધું હોય તો પણ તમે સર્વાઈવ કરી શકો છો. આમાં બેનિફિટ સાંભળીને તમને પણ એવું લાગતું હશે કે આ ચા ક્યાંથી લેવી અને કેવી રીતના પરચેઝ કરવી. તો શું કરવાનું છે, તમારે મારા બાયોમાં જવાનું છે. મારા બાયોમાં આપેલો નંબર છે, ત્યાં તમારે મને વોટ્સઅપ કરવાનું છે અને મારા વોટ્સઅપ ઉપર તમને ડિટેલ મળી જશે કે આ ચા તમને કઈ જગ્યાએથી મળશે અને શેના માટે લેવાની છે. પણ ચા પીતા હોય એને આ વિડીયો જરૂરથી શેર કરજો. લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા.